કહેવાય છે અને જમણા ભાગને પુરુષ કહેવાય છે. એટલે પરમ પુરુષની જ આપણે આરાધના કરતા હોય છે. સનાતન પુરુષ જે દિવ્ય સ્વરૂપ તે દિવ્ય સ્વરૂપની સ્ત્રીને જોવા લાગ્યો અને પોતાના સ્વરૂપને જોઈ અને પોતે એની અંદર મોહાઈ પડ્યો. એટલે કૃષ્ણ ભગવાનના શરીરના જે ભાગ પડ્યા એમાં એક સ્ત્રીનું સ્વરૂપ અને એક પુરુષનું સ્વરૂપ, પરમાત્માના પુરુષ રૂપના જે શરીર આવ્યા હતા ને એ સ્ત્રી રૂપના શરીરની અંદર મોહાઈ જાય છે. અને જ્યારે ભગવાન રાસની અંદર એ રાસેશ્વર ભગવાન એ સ્ત્રીને જોવા લાગ્યા. શ્રી કૃષ્ણ પરમ રસિક અને રાસેશ્વર છે. એ દેવીને જોઈ રાસના ઉત્સાહમાં આવી અને તેઓ તેમની સાથે રાસની અંદર રાસ રમણ કરવા લાગ્યા છે. એ વખતે કૃષ્ણની તે દિવ્ય શક્તિ તેની કૃપાથી તેને સગર્ભ થવાનો અનુભવ થવા લાગ્યો. 100 મન્વંતરનો સમય વ્યતીત થઈ ગયો પછી તે દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળી એક બાળકને જન્મ આપ્યો અને જન્મ આપતા તેને જોઈ અને દેવી દુઃખી થઈ. તેમણે તે બાળકને બ્રહ્માંડ રૂપ ગોળાની અંદર રહેલ જળની અંદર ફેંકી દીધું. શ્રી કૃષ્ણએ દેવીને કહ્યું, દ્રષ્ટવા કૃષ્ણ રથ તત્યાગમ હાહાકારમ ચકાર શશાપ દેવીમ દેવેશસ્તક્ષણમ ચ યથોચિતમ. હે ક્રોધી સ્વભાવવાળી, કે આ બાળકને જન્મ નાખી અત્યંત અધમકારી ગયેલું છે. તેના ફળ સ્વરૂપે તું આજથી સંતાન રહી ગઈ છે. તે દરમિયાન દેવીના જીભના અગ્રભાગમાંથી એકાએક શુક્લ કર્ણ કન્યા પ્રગટ થઈ છે. થોડા સમય પછી મૂળ પ્રકૃતિએ બે સ્વરૂપે પ્રગટ થયા. ડાબા અંગમાંથી કમલાની ઉત્પત્તિ થઈ અને જમણા અંગમાંથી રાધિકાની ઉત્પત્તિ થઈ. તે જ સમયે શ્રી કૃષ્ણના પણ બે રૂપ થઈ ગઈ. અર્ધા જમણા અંગથી તે પોતે બે હાથવાળા બની રહ્યા અને ડાબા અંગમાંથી ચતુર્ભુજ વિષ્ણુ ઉત્પન્ન થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ એ સરસ્વતીને કહ્યું, દેવી તમે આ વિષ્ણુના પત્ની બની જાઓ અને રાધાજી મારી પાસે રહેશે. પછી તો જગતની વ્યવસ્થામાં ઉપર રહેવાવાળા શ્રી વિષ્ણુએ લક્ષ્મીજી અને સરસ્વતી દેવીઓની સાથે વૈકુંઠ ધામમાં પધાર્યા. પછી નારાયણના અંશમાંથી 4 ભુજાવાળા અનેક પુરુષો પાર્ષદો ઉત્પન્ન થયા. બધા જ પાર્ષદો ગુણ, તેજ, રૂપ અને આકારમાંથી શ્રી હરિ જેવા લાગતા. લક્ષ્મીજીના અંગમાંથી તેના જેવા લક્ષણોવાળી કરોડો સ્ત્રીઓ ઉત્પન્ન થઈ છે. પરમ પુરુષના શાપ રૂપે તે દેવી સંતાન વિનાની ગઈ. તે દરમિયાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાવાળા એકાએક દુર્ગા દેવી પ્રાગટ્ય થયા. આ દુર્ગા દેવી સનાતન અને વિષ્ણુની માયા છે. બધી જ દેવીઓ પોતાના દેવીઓ તેમાંથી જ પ્રગટ થઈ છે. તેથી આ ઈશ્વરીને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. આ દેવી સર્વેશ્વર